નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્ય પર ત્રાટકેલું શક્તિ વાવાઝોડું છે તે હવે મિત્રો ક્યાં જવાનું છે, કેટલું ખતરનાક છે, નવા સમાચારો સામે આવ્યા છે। કારણ કે મિત્રો શક્તિ વાવાઝોડાની દિશાની અંદર લગાતાર ફેરબદલ થઈ રહી છે, ત્યારે હવે શું કરી રહ્યું છે વાવાઝોડું અને કઈ બાજુ જવાનું છે? તો મિત્રો અરબી સમુદ્રમાં વાવાઝોડું શક્તિ જે સક્રિય થયું છે તે હવે 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જે છે તે આગળ વધી રહ્યું છે, એટલે કે ધીમું પડ્યું છે। આજે વાવાઝોડું મિત્રો આગળ વધી રહ્યું છે અને સાયક્લોન શક્તિ જે છે તે હવે દ્વારકાથી 600 કિલોમીટર દૂર ચાલ્યું ગયું છે, એટલે કે જોઈએ તો ગુજરાત રાજ્યથી હવે આ વાવાઝોડું 600 કિલોમીટર દૂર છે અને ઓમાન દેશની નજીક આવી ગયું છે। પરંતુ મોટી પરિસ્થિતિ મિત્રો ખતરનાક એ થઈ રહી છે કે વાવાઝોડું યુટર્ન મારીને ફરીવાર ગુજરાત રાજ્ય ઉપર આવતું જોવા મળી રહ્યું છે 8 તારીખ આસપાસ। તો જો મિત્રો આ વાવાઝોડું ફરી એકવાર યુટર્ન મારીને પાછું 8 તારીખ નજીક આવશે ગુજરાતની, તો ત્યારે મિત્રો તેને લઈને ગુજરાત રાજ્યમાં અતિ ભારે કડાકા ભડાકા સાથે વરસાદ અને ભારે પવનો ફૂંકાઈ શકે અને છેલ્લે વાવાઝોડાની સિસ્ટમો જે છે તે બનશે ગુજરાત રાજ્ય નજીક 8 તારીખ આસપાસ તેવું લાગી રહ્યું છે। અને વાવાઝોડાની અસર મિત્રો 8 થી 9 તારીખ દરમિયાન ગુજરાતમાં જોવા મળવાની છે, કારણ કે અત્યારે વાવાઝોડું દૂર ચાલ્યું ગયું છે, પરંતુ 8 તારીખે યુટર્ન મારીને વળી પાછું ગુજરાત નજીક આવવાનું છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી ભારે અસર થશે અને સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠે અસર થઈ શકે, જેમ કે જામનગર, મોરબી, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ આ બધા જિલ્લાઓને અસર થવાની આગાહી। તેની સાથે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડને પણ જે છે તે મિત્રો વધારે અસરો થશે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ફરી એકવાર પાકિસ્તાનની ભારતને મોટી ધમકી, જ્યાં મિત્રો અવારનવાર પાકિસ્તાન જે છે તે ભારતને ધમકીઓ આપી રહ્યું છે, જેને હલકામાં ના લઈ શકાય, કારણ કે લગાતાર મિત્રો પાકિસ્તાને ભારત ઉપર આતંકવાદી હુમલાઓ પણ પહેલા કર્યા છે, તો ભારતે એના માટે સાવધાન રહેવું જોઈએ। કારણ કે મિત્રો ફરી એકવાર પાકિસ્તાન તરફથી એક મોટી ધમકી ભારતને આપી દેવામાં આવી છે। એક નિવેદનની અંદર પાકિસ્તાની સેનાએ ભારતીય સુરક્ષા સંસ્થાના ટોચના અધિકારીઓ તરફથી જે ભ્રામક અને રાષ્ટ્રવાદી નિવેદનો ઉપર ગંભીર ચિંતા વ્યક્ત કરી। પાકિસ્તાન તરફથી મિત્રો કહેવામાં આવ્યું છે કે ભારતના સંરક્ષણ પ્રધાન અને તેના સૈન્ય સાથે જ ભારતના વાયુ સેનાના વડાઓ દ્વારા આપવામાં આવેલી જે ઉશ્કેરાજનક નિવેદનો છે તેને ધ્યાનમાં રાખીને અમે ચેતવણી આપીએ છીએ તેવું પાકિસ્તાને ભારતને કહ્યું। અને પાકિસ્તાન તરફથી એવું પણ મિત્રો કહેવામાં આવ્યું કે ભવિષ્યમાં કોઈ પણ સંઘર્ષ વિનાશ તરફ દોરી શકે, જો દુશ્મનાવટનો તબક્કો વધારે શરૂ થશે તો પાકિસ્તાન પીછેહટ નહીં કરે, અમે ખચકાટ કે સંયમ વિના બળપૂર્વક જવાબ આપીશું તેવું પણ નાપાક હરકત કરનારા પાકિસ્તાન તરફથી કહેવામાં આવ્યું છે। તો મિત્રો પાકિસ્તાન અવારનવાર આવી નાની મોટી ધમકીઓ જે છે તે આપતું હોય છે, જેનાથી ભારતીય સેનાને કોઈ મોટો ફરક તો પડવાનો નથી, પરંતુ છતાં પણ સાવચેત રહેવું જોઈએ, કારણ કે જેમની પાસે ખોવાનું કાંઈ નથી હોતું, જેમને કોઈ ચિંતા પણ નથી હોતી, એટલે કે પાકિસ્તાન એ દેશ છે કે જેમની પાસે ખોવા માટે કાંઈ નથી, પરંતુ ગમે ત્યારે મિત્રો તે નાપાક હરકત કરી શકે, જેના માટે ભારતે તૈયારીમાં રહેવું જોઈએ। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાતની મહિલાઓને મળશે 2 લાખ રૂપિયાની સહાય, દિવાળી ઉપર આવી ગઈ યોજના, લાભ લઈ લેજો। જ્યાં મિત્રો સરકારે મહિલાઓ માટે મહિલા સ્વાવલંબન યોજના જે છે તે શરૂ કરી હતી। આ યોજનાની અંદર હવે મહિલાઓને જે છે તે પુરુષોની જેમ આગળ વધવા માટે પૈસા મળશે। જ્યાં મિત્રો અત્યાર સુધી મહિલાઓ જે છે તે ધંધાથી અને વ્યવસાયથી દૂર હતી, પરંતુ હવે પુરુષોની જેમ મહિલાઓ પણ પોતાનો નવો વ્યવસાય, નવો ધંધો, નવો બિઝનેસ શરૂ કરવો હોય તો કરી શકશે। અને આના માટે જો મહિલાઓ પાસે પૈસા ના હોય તો ટેન્શન લેવાની જરૂર નથી। સરકાર મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત 2 લાખ રૂપિયા સુધીની સહાય જે છે તે મહિલાઓને બિઝનેસ અથવા ધંધો શરૂ કરવા માટે આપશે। આ યોજનાની અંદર મહિલાઓ 300 પ્રકારના વિવિધ ધંધાઓ શરૂ કરી શકે, જેમ કે બ્યુટી પાર્લર, દરજી કામ, મસાલાની બનાવટ કરીને વહેંચવું, અગરબત્તી વહેંચવી, મોતી કામ કરવું, ભરત ગૂંથણ કે દૂધની બનાવેલી કોઈ વસ્તુઓ જેમ કે મીઠાઈઓ વહેંચવી, આ બધી વસ્તુઓની અંદર મિત્રો પોતાના નવા બિઝનેસ ધંધો મહિલાઓ શરૂ કરી શકે, અને એના માટે 2 લાખ રૂપિયા સુધીની સહાય જે છે સરકાર મહિલા સ્વાવલંબન યોજનામાં આપશે। ત્યારબાદ મિત્રો જોઈએ તો વાહન ચાલકો, દિવાળી આવી ગઈ છે તો પહેલા જ મિત્રો સાવચેત થઈ જજો, કારણ કે દિવાળી પહેલા શહેર પોલીસ દ્વારા જે છે તે મિત્રો ટ્રાફિક ડ્રાઈવનું સઘન આયોજન કરવામાં આવ્યું છે, તો હાથે ના ચડતા નહીતર દિવાળી બગડશે। જી હા મિત્રો, તહેવારો દરમિયાન લોકોની સુરક્ષા માટે નંબર પ્લેટ વગરની ગાડીઓ અને મિત્રો કાળા કાચવાળી ગાડીઓ છે તેમના માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે। ગઈકાલે મિત્રો નંબર પ્લેટ વગરના 235 વાહનોને પકડ્યા હતા અને કાળા કાચવાળી 160 વાહનોના ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી।
સપ્ટેમ્બર એટલે કે ગયા મહિનામાં પણ 2800 થી વધારે આવા વાહનો જે છે તેમને પકડવામાં આવ્યા હતા. તો મિત્રો અત્યારે જે છે તે શહેર પોલીસ દ્વારા જે છે તે ખાસ સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી છે અને ડ્રાઈવ યોજવામાં આવી છે. દિવાળી જેવો મોટો તહેવાર આવી રહ્યો છે ત્યારે લોકોની સુરક્ષા બની રહે તે માટે મિત્રો જે છે તે સરકાર વાહનોના જે નિયમો છે તેને ઉલ્લંઘન કરનારા લોકોની સામે કાર્યવાહી કરી રહી છે. અમદાવાદ શહેર પોલીસે સુરક્ષા માટે સંપૂર્ણ સજ્જતા દર્શાવી. ત્યારબાદ મિત્રો મોટા સમાચાર આવી રહ્યા છે. તહેવારો પહેલા મોટો ઝટકો પડ્યો છે મધ્યમ વર્ગના લોકો અને ગરીબ વર્ગના લોકોને મોંઘવારીનો માર. જ્યાં મિત્રો સિંગ તેલના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે. તહેવારો નજીક આવી રહ્યા છે દિવાળી જેવા, ત્યારે મિત્રો જે છે તે સિંગ તેલના ભાવમાં 40 રૂપિયાનો વધારો થયો છે. સિંગ તેલનો ભાવ મિત્રો હવે વધીને જે છે તે 2230 થી 2340 રૂપિયા થઈ ચૂક્યો છે અને કાચા માલની અછતથી ભાવ વધ્યો હોવાનું સામે આવ્યું છે. ખેડૂતોને મગફળી સસ્તા ભાવે વેચાઈ રહી છે, તો બીજી તરફ સિંગ તેલના ડબ્બાના ભાવમાં 40 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. થોડા દિવસ પહેલા પણ વધારો થયો હતો અને આજે ફરી એકવાર 40 રૂપિયાનો વધારો થયો છે અને જે કપાસિયા તેલ છે તેમાં મિત્રો 10 રૂપિયા ઘટ્યા. ત્યારબાદ મિત્રો જોઈએ તો ખેડૂતો માટે મોટા સમાચાર આવી રહ્યા છે. ખેડૂતોની પાક ધિરાણ લોન માફ થશે કે નહીં, મોટા સમાચાર. એટલે કે ખેડૂતોની મંડળી કે પાક ધિરાણ માફ થશે કે નહીં. ઘણા બધા ખેડૂતો તેમને મંડળી કહે છે, ઘણા બધા ખેડૂતો આ લોનને પાક ધિરાણ લોન કહે છે. તેમના વિશે મિત્રો વાત કરીએ તો ગુજરાતના દરેક ખેડૂતો માથે જે છે તે પાક ધિરાણ લોનને લઈને મહત્વના સમાચાર, કારણ કે મોટા ભાગના ગુજરાતના ખેડૂતો એવા છે કે જેમણે પાક ધિરાણ લોન લીધેલી છે. તો આ પરિસ્થિતિમાં મિત્રો ખેડૂતોએ સરકાર તરફ એક મોટી માંગણી કરી હતી કે ખેડૂતોની લોન માફ બીજા રાજ્યોની જેમ કરવામાં આવે, પરંતુ મિત્રો ગુજરાતમાં જે છે તે લોન માફી વિશે કોઈ ચર્ચા કરવામાં આવતી નથી, જેથી ખેડૂતો હવે બીજી માંગણી સાથે આવ્યા છે. ખેડૂતોને માલુમ થયું છે કે લોન માફ તો નહીં થાય, પરંતુ ખેડૂતોને જે છે તે મિત્રો લોનની નવા જૂની કરવા માટે કહેવામાં આવ્યું છે. એટલે કે ખેડૂતોએ માંગણી કરી છે કે પૈસા જે છે તે પાક ધિરાણ લોનના અને પાક ધિરાણ મંડળી જે છે તેની નવા જૂની કરવા માટે સરકાર ઓટો રિન્યુની સુવિધા આપે, કારણ કે જ્યારે મિત્રો નવા જૂની કરવાની થાય છે અને પૈસા દેખાડવાના થાય છે ત્યારે ખેડૂતોએ પાક ધિરાણ લોનના પૈસા દેખાડવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવવા પડતા હોય છે. તો એની જગ્યાએ જો સરકાર ઓટો રિન્યુની સુવિધા આપે તો મિત્રો ખેડૂતોએ ક્યાંય બહારથી પૈસા લાવવાની જરૂરિયાત ના પડે. તેથી ખેડૂતોએ માંગણી કરી છે કે સરકાર ઓટો રિન્યુની સુવિધા આપે, જેથી પાક ધિરાણ લોન એટલે કે જે મંડળી ઉપાડેલી ખેડૂતો છે તેમને મોટી રાહત મળી શકે. ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો મફત સહાય મળશે તો કામ કોણ કરશે તેવું કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યું. અને જે સરકાર તરફથી મફત રાશન યોજના, મફત વીજળી યોજના અથવા તો જેટલી પણ આ રીતની મફત યોજનાઓ ચલાવવામાં આવે છે તેને લઈને મોટી જાહેરાત. જી હા મિત્રો, સુપ્રીમ કોર્ટે ચૂંટણી પહેલા જે મફત યોજનાઓ પર ભારે નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટનું મિત્રો કહેવું છે કે મફતના કારણે લોકો જે છે તે અત્યારે હાલ કામ કરવા તૈયાર નથી. બુધવારે મિત્રો ખાસ કરીને થોડા સમય પહેલા જ્યારે શહેરી વિસ્તારોમાં બેઘર લોકો સંબંધિત કેસની સુનાવણી ચાલતી હતી ત્યારે કોર્ટે મિત્રો આ મામલો ઉઠાવ્યો હતો, જેમાં જસ્ટિસ ગવર્નરે મિત્રો કહ્યું હતું કે દુર્ભાગ્યવશ જે મફત સુવિધાઓને કારણે લોકો કામ કરવા તૈયાર નથી. જેમ કે મિત્રો મફત વીજળી, મફત રાશન જેવી યોજનાઓ ચલાવવામાં આવે છે, જેથી બધી વસ્તુઓ મફત મળી જતા ઘણા બધા લોકો કામ કરવા જતા નથી, કામ કરવા તૈયાર નથી, જેથી મફત યોજના બંધ કરવી જોઈએ તેવું ઘણા લોકોનું કહેવું છે. અને મિત્રો કોર્ટે પણ સૂચના આપી હતી. તો મિત્રો તમારું શું કહેવું છે? સરકાર જે મફતની યોજનાઓ ચલાવે છે તે રાખવી જોઈએ કે બંધ કરી દેવી જોઈએ? કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર જોઈએ તો દર મહિને મળશે 1200 રૂપિયાની સહાય અને વર્ષે મળશે ટોટલ 15,000 રૂપિયા. જ્યાં મિત્રો ગુજરાતમાં વૃદ્ધો અને વડીલો માટે સરકાર જે છે તે ખાસ યોજના ચલાવે છે. યોજનાનું નામ છે નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના. તો જો મિત્રો તમારા ઘરમાં પણ આ રીતના કોઈ પણ વૃદ્ધ વ્યક્તિઓ હોય તો તેના માટે પણ તમે આ યોજનામાં ફોર્મ ભરીને પૈસા મેળવી શકો. દર મહિને સરકાર તરફથી પેન્શન આપવામાં આવશે. આ નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના અંતર્ગત સરકાર જે છે તે 60 વર્ષથી લઈને 80 વર્ષ સુધીના જેટલા પણ વડીલો છે તેમને દર મહિને 1250 રૂપિયા જે છે તે આપે છે, જેમાં મિત્રો 500 રૂપિયા રાજ્ય સરકાર ભેળવે છે અને 750 રૂપિયા કેન્દ્ર સરકાર આપે છે. ટોટલ 1200 રૂપિયા વૃદ્ધોને આપવામાં આવશે. તો જો મિત્રો તમારા ઘરમાં પણ કોઈ વૃદ્ધ વડીલ હોય ને એના નામે તમારે પણ મિત્રો આ યોજનામાં અરજી કરવી હોય તો તમે મિત્રો જે છે તે નજીકની ગ્રામીણ વિસ્તારમાં વીસીની કચેરી લઈ શકો મુલાકાત, અને શહેરી વિસ્તારોમાં રહેતા હોય તો મામલતદારની કચેરીથી પણ મિત્રો જે છે તે આ યોજનાની અરજી કરાવી શકો. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો અધિકારીઓની દાદાગીરીઓ હવે નહીં ચાલે. રોડ સુધારવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા. મિત્રો સરકારી તંત્રની તુમારશાહી એટલી બધી વધી ગઈ છે કે અમલતદારશાહી ફક્ત કોર્પોરેટરો જ નહીં, ધારાસભ્યોને પણ ગાંઠતા નથી. એટલે કે મિત્રો ધારાસભ્યો પણ લગાતાર વિનંતી કરી રહ્યા છે, છતાં પણ રોડ બનાવનારા અધિકારીઓ તેમને ગાંઠતા નથી. સરકારી અધિકારીઓ જાણે મિત્રો તંત્ર પોતાનું સમજતા હોય તેવું જોવા મળ્યું છે, કારણ કે ઘણી વખત જ્યારે ધારાસભ્યો પણ મિત્રો અત્યારે જે ચોમાસાને કારણે રોડની સ્થિતિ ખરાબ છે તો ધારાસભ્યોએ પણ મિત્રો
મિત્રો લગાતાર જે છે તે વિનંતી કરી છે અને સૂચના આપી છે કે રોડ સુધારવામાં આવે. પ્રજા પણ મિત્રો હવે ત્રાહિમામ પોકારી ગઈ છે. તંત્રની નિષ્ફળતાને કારણે રીતસર કોર્પોરેટરો, ધારાસભ્યો અને સાંસદોના દરવાજા ખખડાવી રહી છે, ત્યારે તેઓએ પણ મિત્રો પ્રજાનો અવાજ બનવાની ફરજ પડી છે. આમ મિત્રો જોવા જઈએ તો અધિકારીઓ જે છે તે અત્યારે ગાંઠતા નથી અને ઘણી બધી રિક્વેસ્ટ કર્યા હોવા છતાં પણ ઘણા બધા વિસ્તારોમાં મિત્રો રોડની પરિસ્થિતિ હજુ પણ પહેલા જેવી જ જોવા મળી રહી છે. અમુક રોડને મિત્રો રિપેરિંગ કામ ચાલી રહ્યું છે, પરંતુ મોટા ભાગના રસ્તાઓ હજુ પણ મિત્રો ચોમાસાને કારણે તૂટેલા જોવા મળી રહ્યા છે. તમારા વિસ્તારમાં મિત્રો રોડ રસ્તાઓની હાલત કેવી છે જરૂરમાં કોમેન્ટમાં લખીને જણાવી દેજો. તો મિત્રો ત્યાર પછી જાણીએ તો દિવાળી પહેલા પેટ્રોલ ડીઝલ સસ્તું થશે કે નહીં, મોટા સમાચાર જાહેર કરવામાં આવ્યા છે. જ્યાં મિત્રો તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જે છે તે જીએસટી દરો ઘટાડવામાં આવ્યા છે અને ટેક્સ ઘટાડવામાં આવ્યા છે, જેનાથી ખાવા પીવાની વસ્તુઓથી લઈને ઇલેક્ટ્રોનિક વસ્તુઓ સસ્તી થઈ ગઈ છે. પરંતુ શું પેટ્રોલ ડીઝલ કે ગેસની અંદર તેની અસર થશે કે નહીં અને દિવાળી પહેલા ગુજરાતવાસીઓને ભેટ મળશે કે નહીં પેટ્રોલ સસ્તું થવા રૂપે? તો મિત્રો આના સમાચાર તમને જણાવી દઈએ કે આ માટે તમારા માટે એક મિત્રો જે ખુશખબર આવવાની હતી તે રોકાઈ ગઈ છે, કારણ કે બધા લોકોને એવી આશા હતી કે સરકાર જે છે તે જીએસટી ઘટાડી રહેશે, ટકાવારી ઘટાડી રહેશે, તો એ પેટ્રોલની અંદર પણ ઘટાડશે. મિત્રો અત્યાર પહેલા મિત્રો જે પેટ્રોલિયમ મંત્રી છે હરદીપસિંહ પુરી, તેમણે પણ એકવાર માહિતી આપી હતી કે જો પેટ્રોલ ડીઝલને જીએસટીના દાયરામાં લાવવામાં આવશે તો પેટ્રોલ અને ડીઝલ ઉપર 1, 2 કે 3 રૂપિયાનો નહીં, પરંતુ મોટો 10 થી 12 રૂપિયાનો ઘટાડો થવાનો હતો. પરંતુ મિત્રો કમનસીબે પેટ્રોલ અને ડીઝલને જે છે તે જીએસટી દાયરામાં લાવવામાં નથી આવ્યું, જેથી હમણાં માટે જે છે તે કોઈ પણ પ્રકારનો ભાવ ઘટાડો પેટ્રોલ ડીઝલમાં જોવા નહીં મળે. જો ભવિષ્યની જીએસટી બેઠકમાં આ પ્રકારનો કોઈ નિર્ણય લેવામાં આવે છે તો સીધા પેટ્રોલ અને ડીઝલમાં 10 થી 12 રૂપિયાનો ઘટાડો થઈ શકે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતોને વીઘા દીઠ મળશે 20,000 રૂપિયાની સહાય. જ્યાં મિત્રો ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે મિત્રો અપીલ કરવામાં આવી હતી. એટલે કે મિત્રો ખેડૂતો કે જે ખેતી કરી રહ્યા છે તે હવે આ યોજના અંતર્ગત વીઘા દીઠ 20,000 રૂપિયાની સહાય મેળવી શકશે. જ્યાં મિત્રો અત્યારે ગુજરાત સરકાર જે છે તેના દ્વારા અમલમાં મૂકવામાં આવેલી નવી યોજના વિશે માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું કે રાજ્યના દરેક નાગરિકને જે છે તે હવે રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વગરની જે ખેતી છે તે કરવી જોઈએ. એટલે કે જે પણ ખેતીમાં આ રીતની રાસાયણિક ખાતર દવાઓ વાપરવામાં આવે છે તેની જગ્યાએ જો પ્રાકૃતિક અને શાકભાજીની ખેતી કરવામાં આવે તો યોગ્ય છે. તો એવા ખેડૂતો કે જે આ રીતની પ્રાકૃતિક અને કુદરતી ખેતી કરે છે તો તેમને હવે વીઘા દીઠ જે છે તે 20,000 રૂપિયા આપવામાં આવશે. હેક્ટર દીઠ 20,000 રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે અને આના માટે 1,000 લાખની રકમ પણ ફાળવવામાં આવી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો દિવાળીને લઈને સરકારે જાહેર કર્યું મોટું જાહેરનામું. જ્યાં મિત્રો રાજ્યમાં ફટાકડા સંબંધિત પરવાના ઇસ્યુ અને રિન્યુને લઈને મોટા સમાચાર. મિત્રો તમને જણાવી દઈએ તો દિવાળી નજીક આવી રહી છે અને દિવાળી પર લોકો ફટાકડા ફોડતા હોય છે, તે લઈને સરકાર તરફથી જાહેરનામું જાહેર કરવામાં આવ્યું છે. તમને નાખો મિત્રો જણાવી દઈએ કે સરકાર તરફથી જેટલા પણ ફટાકડાના ગોડાઉન છે તેમના ઉપર ફાયર સેફટી નિયમો વધુ લાગુ પડી રહ્યા છે, કારણ કે આગ લાગવાની ઘટનાને રોકી શકાય. પરંતુ હવે મિત્રો સરકારના જે નવા નિર્ણય છે તે મુજબ નાની દુકાનોને પણ હવે છૂટ નહીં મળે. એટલે કે મિત્રો જે નાની મોટી ફટાકડાની દુકાન છે તેમને પણ હવે સેફટી રાખવી પડશે. 500 ચોરસ મીટરથી નાની દુકાનો માટે પણ હવે ફાયર એનઓસી ફરજિયાત રાખવામાં આવશે. પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે તે મુજબ મિત્રો જિલ્લાવાર અધિકારીઓને પરવાના ઇસ્યુ રજૂ કરવામાં આવશે અને ચેકલિસ્ટનો કડક અમલ પણ કરવો પડશે. મિત્રો આ બધી સિક્યુરિટી એટલા માટે કારણ કે ઘણી વખત એવી દુર્ઘટના બનતી હોય છે કે કોઈ પણ ફટાકડાની દુકાનમાં આગ લાગે અને તે મોટું રૂપ ધારણ કરે છે. તો હવે નાનામાં નાની પણ જે દુકાન હશે તેમને પણ મિત્રો ફાયર સેફટી રાખવી પડશે અને તમામ સેફટી અને તકેદારીઓ જે છે તે રાખવી પડશે. ત્યારબાદ જોઈએ તો આ એક કાર્ડ કઢાવી લો અને મેળવો 10 લાખ રૂપિયા સુધીની સહાય. જ્યાં મિત્રો સરકારના ઘણા બધા કાર્ડ ચાલે છે, જેમ કે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, સ્માર્ટ કાર્ડ અને એમાંનું સૌથી અગત્યનું આયુષ્માન કાર્ડ. જ્યાં મિત્રો આ યોજનાની અંદર 10-10 લાખ રૂપિયાની સહાય હવે તમને મળવા પાત્ર થશે અને તમારા વૃદ્ધો અને વડીલો માટે પણ આ કાર્ડ કઢાવી લેજો. સરકાર મિત્રો હવે 70 વર્ષથી વધારે ઉંમરના વડીલો માટે ખાસ આયુષ્માન વય વંદના કાર્ડ લાવી રહ્યું છે. તો જો મિત્રો તમે આયુષ્માન કાર્ડ કઢાવી લીધું હોય તો આયુષ્માન કાર્ડની અંદર માત્ર 70 વર્ષ સુધીના ઉંમરના લોકોનો જ મિત્રો ઇલાજ થવાનો છે. તો જો તમારી પાસે આયુષ્માન કાર્ડ હશે તો એની અંદર તમે 70 વર્ષથી વધારે લોકોની જે છે તે સારવાર નહીં કરાવી શકો. તેના માટે તમારે અલગથી આયુષ્માન વય વંદના કાર્ડ કઢાવવું પડશે. તો મિત્રો આ બંને કાર્ડ તમે જો કઢાવી લેશો, આયુષ્માન વય વંદના કાર્ડ અને આયુષ્માન કાર્ડ, તો તેની અંદર તમને સીધી 10 લાખ રૂપિયા સુધીની સહાય જે છે તે સારવાર રૂપે મફતમાં મળશે. 10 મિનિટમાં સ્માર્ટફોનથી ઘરે બેઠા મિત્રો તમારો આ કાર્ડ બની શકે એમ છે. તો આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ અત્યારે જ લઈ લો અને આ કાર્ડ કઢાવી લો, જેનાથી તમારું ભવિષ્ય પણ સિક્યોર બની શકે.
ત્યારબાદ મિત્રો દિવાળી આવી રહી છે, તો દિવાળી વેકેશનની તારીખો જે છે તે હવે જાહેર કરી દેવામાં આવી છે. તો તમારા પ્લાન જે છે તે તૈયાર કરી લેજો. જ્યાં મિત્રો બાળકોના પણ દિવાળી વેકેશનની તારીખો જાહેર થઈ ગઈ છે, અને જે તમે કામ ધંધે જતા હોય, નોકરી ધંધે, તો ત્યાં પણ મિત્રો કઈ તારીખે વેકેશન પડશે તારીખો જાણી લેજો, જેનાથી તમારી જો કઈ મિત્રો બહાર ફરવા જવાની ટિકિટો બુક કરાવવાની હોય તો એ પણ તમે કરાવી શકો, અને તમારા દિવાળી વેકેશનના પ્લાન તમે બુક કરાવી શકો. જ્યાં મિત્રો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26 માટેનું જે કેલેન્ડર છે તેના માટે દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ માટે મિત્રો તમને જણાવી દઈએ તો સત્ર 15 ઓક્ટોબર સુધી ચાલવાનું છે. ત્યારબાદ 16 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધી 21 દિવસનું વેકેશન મળશે. એટલે કે વેકેશન 16 તારીખથી શરૂ થવાનું છે, દિવાળીના જસ્ટ 4 દિવસ પહેલા, અને આ દિવાળી વેકેશન 11મા મહિનાની 5 તારીખે એટલે કે 5 નવેમ્બર સુધી ચાલશે. ટોટલ 21 દિવસનું વેકેશન છે, અને આ શાળાઓ માટે રજૂ કરવામાં આવ્યું છે. હવે નોકરી ધંધે જનારા માણસો પણ આ તારીખને ગણી શકે, કારણ કે જનરલી શાળાનું જે વેકેશન પડે છે તેની આસપાસ જ મિત્રો નોકરી ધંધાઓના પણ વેકેશન ચાલતા હોય છે. તો આને અનુરૂપ તમે તમારી ટિકિટો બુક કરાવી શકો. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો દિવાળી ઉપર મોટી ભેટ, બધા લોકોને મળશે પોતાના સપનાનું ઘર. જે હા મિત્રો તમને જણાવી દઈએ તો જો તમે પણ પોતાના સપનાનું ઘર ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો હવે સુવર્ણ તક આવી રહી છે, કારણ કે સરકારે એક સાથે બેવડી ભેટો આપી છે. જે હા મિત્રો તમને ના ખ્યાલ હોય તો જણાવી દઈએ, સરકારે જે GST ની અંદર દરો ઘટાડ્યા છે, એટલે કે ટેક્સ ઘટાડ્યો છે, તેનાથી હવે ઘર બનાવવું સહેલું પડશે. કારણ કે મિત્રો સરકારે ઘર બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવતી તમામ વસ્તુઓ સસ્તી કરી છે. સિમેન્ટથી માંડીને સ્ટીલ, ટાઇલ્સ અને જે મિત્રો કલર છે, આ બધી વસ્તુઓ પર ટેક્સ ઘટાડવામાં આવ્યા છે, જેનાથી આ બધી વસ્તુઓ તમને સસ્તા ભાવે હવે મળવાની છે. તો ઘર બનાવવાની અંદર તમારે હવે ઓછા રૂપિયામાં સારું ઘર બનશે. ઉદાહરણ તરીકે મિત્રો સિમેન્ટ, કલર જેવી વસ્તુઓ જે 28% લાગતો હતો ટેક્સ, એના ઉપર હવે 18% ટેક્સ કરવામાં આવ્યો છે. તો મિત્રો આ બધી સામાનોના ભાવ ઘટ્યા છે, અને બીજા નંબર ઉપર સરકાર મકાન બનાવવા માટે લોકોને 1,70,000 રૂપિયાની સહાય પણ આપી રહી છે યોજનાની અંદર. તો આ બધી વસ્તુઓના લાભ લઈ શકો. યોજનાનો લાભ લઈને મિત્રો સસ્તામાં જે છે તે તમે પણ હવે તમારું મકાન બનાવી શકશો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો KYC ના નામે છેતરાતા નહીં, મોટી છેતરપિંડી માર્કેટમાં હવે આવી છે. જે હા મિત્રો આધાર કાર્ડ હોય, પાન કાર્ડ હોય કે કોઈ પણ પ્રકારનું કાર્ડ હોય, અથવા તો કોઈ પણ પ્રકારના બેંક એકાઉન્ટની અંદર તમે બેંકમાં જાવ છો ત્યારે ઘણી વખત મિત્રો તમને KYC શબ્દ તમે સાંભળ્યો હશે. તો અત્યારે અવારનવાર મિત્રો KYC કરવામાં આવી રહ્યું છે. આધાર કાર્ડથી માંડીને પાન કાર્ડ, રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, આયુષ્માન કાર્ડ, બધી વસ્તુમાં KYC થઈ રહ્યું છે. ત્યારે ઘણા બધા લોકોએ હવે આને મિત્રો એક લૂંટવાનો રસ્તો ગણાવ્યો છે, કારણ કે છેતરપિંડી એટલી હદે વધી ગઈ છે કે મિત્રો લોકો છે ભોળા માણસો છે તેને હવે આ લૂંટેરાઓ જે છે તે છેતરી રહ્યા છે. મિત્રો લોકોને જે છે તે અત્યારે સોશિયલ મીડિયા ઉપર અથવા તો વોટ્સઅપ ઉપર મેસેજ આવી રહ્યા છે કે તમારું KYC જે છે તે બેંકનું કે આયુષ્માન કાર્ડનું કે રેશન કાર્ડનું કરવું પડશે. તેના માટે તમારા મોબાઈલમાં જે મેસેજ આવ્યો હશે, જે 6 આંકડાનો OTP આપ્યો હશે, તે તમારી પાસેથી માંગવામાં આવશે. તો આ રીતે મિત્રો KYC ના નામને તમને જે છે તે આ રીતે છેતરવામાં આવશે, અથવા તો કોઈ ફાઇલ તમને મોકલવામાં આવશે, અને તમે જેવી એ ફાઇલ ડાઉનલોડ કરશો તો તમારા ફોનમાંથી જે છે તે પૈસા લૂંટવામાં આવશે. તો આ પ્રકારના ફ્રોડથી બચીને રહેવું. કોઈ પણ પ્રકારનું KYC હોય, બેંકનું હોય, આધાર કાર્ડનું હોય કે કોઈ પણ કાર્ડનું હોય, તમારે રૂબરૂ જઈને મિત્રો એ કરાવવું ઓનલાઈન આ પ્રકારના જે લૂંટફાટ ચાલી રહી છે તેનાથી બચવા માટે.